લોકસભા બેઠકના ઉમેદવાર રંજનબેન ભટ્ટે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેતા જ્યોતિબેન પંડ્યાએ પ્રતિક્રિયા આપી હતી। લોકસભા ચૂંટણીમાં વડોદરા બેઠક પરથી ભાજપને ટિકિટ ન મળતા શહેરના પૂર્વ મેયર ડોક્ટર જ્યોતિ પંડ્યા નારાજ થયા હતા। તેથી જ્યોતિ પંડ્યાએ સાંસદ રંજનબેન ભટ્ટ સામે સનસનીખેજ આરોપો લગાવીને કહ્યું હતું કે વડોદરાનો વિકાસ નથી થયો તો પછી વિકાસના પૈસા બધા જાય છે ક્યાં? રંજનબેન ભટ્ટને પાર્ટીએ કેમ ત્રીજી વાર ટિકિટ આપી તેની સામે પણ સવાલો ઉઠાવ્યા હતા। જ્યારે આજ રોજ વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર રંજનબેન ભટ્ટે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે, ત્યારે જ્યોતિબેન પંડ્યાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ દેશની અને વડોદરા શહેરની સંસ્કારી નગરીના નાગરિકોને અને પરંપરાઓને હું નમન કરું છું। વડોદરાના નાગરિકોની લાગણી અને ન્યાય મળ્યો છે। ક્યાંક હું નિમિત્ત બનું છું, ક્યાંક અમારા સાથીઓ નિમિત્ત બને છે અને હું બધાનો આભાર વ્યક્ત કરું છું। જો ભાઈ, મેં સ્પષ્ટ વાત તે દિવસે બધાની સમક્ષ આપ બધાઓની સાથે કરી હતી અને આ વડોદરાના લોકોની એક લાગણી ને માંગણી હતી। મોદીજીની લીડરશિપમાં ડાઉટ નથી અને આ નિર્ણય લેવાયો છે। આઈ થિંક હરી કરે સારા માટે અને આ જે થશે બધું એ પણ સારું જ થશે। પણ એટલું ચોક્કસ છે કે વડોદરાના લોકો પણ વિકાસ ઝંખે છે, વડોદરાના લોકો પણ ખૂબ સંસ્કારી અને સારા છે। એટલે હું પણ વડોદરાવાસી તરીકે અમે બધા જોડાયા અને આપણી લાગણી માગણી પહોંચી, એટલે જે પણ બધા જોડાયા બધાનો ધન્યવાદ કરીશ અને આ પ્રોસેસ જે થઈ છે બધાને હું ધન્યવાદ કરીશ। જો ભાઈ, આ નિર્ણયો લેવાયો છે એમાં ખૂબ જાગૃત અને ખૂબ સારા લોકો હશે અને આ જે લોકોએ નિર્ણય લીધો છે આગળના નિર્ણયો પણ વડોદરાના હિતમાં લેશે એવી મને ચોક્કસ શ્રદ્ધા છે। એઝ આઈ સેડ અર્લિયર, people they get the leadership which they really deserve it. So વડોદરા deserve a good leadership અને એમાં જે પણ અમારા વડીલો છે, આ દેશના આગેવાનો છે, આ રાષ્ટ્રનું કંઈક હિત અને સેવા કરનારા લોકો છે, એ લોકોને હું સેલ્યુટ કરું છું અને સારા નિર્ણયો જ આવશે। મોદીજીની લીડરશિપમાં મને ખૂબ ભરોસો છે, બધું સારું થશે।